નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે લઘુગણકી વિધેયના ગુણધર્મ જોઈ ગયા. હવે એથી આગળ વધીએ તો પ્રમેય નંબર 5. લઘુગણકી વિધેય અને ઘાતાંકી વિધેય બંનેનો આપણે તો અભ્યાસ કરી ગયા. એકબીજાનું તો રૂપાંતર પણ આપણે જોઈ ગયા. એ ઉપરાંત હવે લઘુગણકી વિધેય અને ઘાતાંકી વિધેય માટે એના વિકલિત કેવી રીતે મેળવી શકાય. તો પ્રમેય નંબર 5 આપણે જોઈએ કે તો નંબર 1 એમાં તો નંબર 1 e⁻x એટલે કે આધારનું ઘાતાંકી વિધેય નો એક્સની સાપેક્ષ વિકલિત e⁻x જ મળે, એટલે કે e⁻x. અર્થાત આપણે કહી શકીએ ઘાતાંકી વિધેય e⁻x એ વિકલનીય વિધેય છે અને એનું વિકલન e⁻xનું વિકલન e⁻x મળે. નંબર 2 એ જ રીતે લઘુગણકી વિધેય log x એનો આધાર પણ આપણે એ લઈશું. તો જ્યારે પણ આપણે log x લખીએ, આધાર ન દર્શાવીએ, એનો અર્થ કે લઘુગણકી વિધેય માટે આધાર ન દર્શાવેલો હોય ત્યારે એનો આધાર e છે એમ આપણે સમજીશું. એનો અર્થ કે log x લખીએ ત્યારે log x બેઝ e એમ આપણે વાંચીશું. તો log xનો xની સાપેક્ષ વિકલિત (1/x) છે. અર્થાત આપણે એને તો દર્શાવી શકીએ d/dx. તો લઘુગણકી વિધેય પણ તો વિકલનીય વિધેય છે અને એનું વિકલન log xનું e આધારે એનું વિકલન તો 1/x છે. પણ જો આધાર e સિવાયનો હોય ત્યારે સીધું વિકલન કરી શકાય નહીં. તો એનો અર્થ પણ આપણે જોઈશું, પણ એ પહેલાં આ બંને પરિણામની તો સાબિતી જોઈએ. તો પરિણામ નંબર 1ની આપણે સાબિતી જોઈએ કે fx = e⁻x આપણે લઈ અને એનું વિકલન મેળવીએ. તો પરિણામ નંબર 1 એની સાબિતી જોઈએ. અહીં fx = e⁻x આપણને આપેલા. હવે f' માટેનું સૂત્ર જાણીએ છીએ કે લિમિટ h → 0 f(x + h - f(x/h). તો આ વિકલન માટેનું સૂત્ર છે. જો આ લક્ષ અસ્તિત્વ ધરાવે તો fનું વિકલન f' આપણને મળે તો = લિમિટ h → 0 f(x + h). તો fx = e⁻x. તો f(x + h) = e⁻x + h માઇનસ fx એટલે કે e⁻x/h. તો આવું સ્વરૂપ મળે અને તો લિમિટ h → 0. ફરી e⁻x આપણે સામાન્ય લઈ લઈએ, કારણ કે e⁻x + h એટલે કે e⁻x × e⁻h. તો e⁻x સામાન્ય લઈએ તો e⁻h - 1/h. તો આવું સ્વરૂપ મળે. પણ લક્ષના તો પ્રમાણિત રૂપથી આપણે જાણીએ છીએ કે લિમિટ h → 0 e⁻h - 1/h અને તો 1 માટે આપણે લખી શકીએ ફરી e⁻x. તો અહીંયા તો એ અચળ, તો hનું વિધેય નથી એટલે કે અચળ પદ છે. તો એનું લક્ષ e⁻x થાય × 1. કારણ તરીકે આપણે લખી શકીએ લિમિટ x → 0 લખો તો e⁻x - 1/x અને = 1 થાય. તો આવું એક પ્રમાણિત રૂપ આપણે 11મા ધોરણમાં જોઈ ગયા. તો એનો આપણે ઉપયોગ કરીએ તો આનું લક્ષ તો આપણે લખી શકીએ તો e⁻x. અને માટે આપણે કહી શકીએ માટે f'(x) = e⁻x. એનો અર્થ કે
ડી બાય ડી એક્સ એફ એક્સ, પણ એફ એક્સ ઇક્વલ ટુ તો ઈ રેસ ટુ એક્સ છે, તો ડી બાય ડી એક્સ ઈ રેસ ટુ એક્સ ઇક્વલ ટુ ઈ રેસ ટુ એક્સ. તો આ એક બીજું પ્રમાણિત રૂપ આપણને મળે. તો આ બધા પ્રમાણિત રૂપ આપણે યાદ રાખીશું. ઈ રેસ ટુ એક્સનું ઈ રેસ તો એક્સની સાપેક્ષ વિકલિત ઈ રેસ ટુ એક્સ જ મળે. આ એક એવું વિધેય છે કે જેનું વિકલન પોતે, તો એ વિધેયનું વિકલન એ પોતે જ થાય. હવે નંબર 2, તો નંબર 2ની સાબિતી જોઈએ કે અહીં એફ એક્સ ઇક્વલ ટુ લોગ એક્સ, આધાર તો ઈ. હવે આપણે જોઈએ લિમિટ એચ ટેન્સ ટુ 0. તો અહીંયા પણ આપણે સૂત્ર લખીએ લિમિટ એચ ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ પ્લસ એચ માઇનસ એફ એક્સ અપોન એચ. તો આનું લક્ષ જો અસ્તિત્વ ધરાવે તો એને આપણે એફ ડેશ એક્સ કહીશું. તો માટે લિમિટ એચ ટેન્સ ટુ 0, પણ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ લોગ એક્સ, તો એફ ઓફ એક્સ પ્લસ એચ, તો એક્સની જગ્યાએ એક્સ પ્લસ એચ લખો તો સૂત્રમાં પણ એક્સની જગ્યાએ એક્સ પ્લસ એચ, તો એક્સ પ્લસ એચ લખો તો લોગ એક્સ પ્લસ એચ માઇનસ એફ એક્સ એટલે કે લોગ એક્સ અપોન એચ. તો આવું સ્વરૂપ મળે. અને આવું સ્વરૂપ મળે તો ઇક્વલ ટુ આપણે લખી શકીએ ઇક્વલ ટુ, તો લિમિટ એચ ટેન્સ ટુ 0 ફરી તો લોગ એક્સ માઇનસ લોગ વાય, તો ઇક્વલ ટુ લોગ એક્સ અપોન વાય આપણે લખી શકીએ. તો લોગ એક્સ અપોન વાય આપણે લખી શકીએ. તો એ સ્વરૂપે લખી દો તો આપણે લખી શકીએ લોગ ઓફ એક્સ પ્લસ એચ અપોન એક્સ, પણ એક્સ વડે ભાગતા તો 1 પ્લસ એચ અપોન એક્સ. તો આવું સ્વરૂપ મળે અપોન તો એચ. પણ આપણે એક પ્રમાણિત રૂપ જોઈ ગયા કે એચ ટેન્સ ટુ 0, તો એચ અપોન એક્સ ટેન્સ ટુ 0 થાય. અને એચ અપોન એક્સ ટેન્સ ટુ 0 હોય તો લોગ 1 પ્લસ એક્સ અપોન એક્સ ઇક્વલ ટુ 1 થાય. આપણે એ પણ પ્રમાણિત રૂપ આપણે જોઈ ગયા કે લિમિટ એચ ટેન્સ ટુ 0 લોગ ઓફ અથવા એક્સ ટેન્સ ટુ 0 લોગ 1 પ્લસ એક્સ અપોન એક્સ. તો અહીંયા એક્સની જગ્યાએ એચ અપોન એક્સ છે, તો છેદમાં પણ એક્સ જોઈએ એટલે કે તો એક્સ વડે ભાગતા એક્સ વડે ગુણતા. તો આને એક્સ વડે ભાગો અને એક્સ વડે ગુણો તો ઇન્ટુ એક્સ. તો ઇક્વલ ટુ આપણે લખી શકીએ ઇક્વલ ટુ, તો એને આપણે આ સ્વરૂપે લખી શકીએ લિમિટ એચ ટેન્સ ટુ 0 આ તો એક્સ છેદમાં છે તો એને 1 અપોન એક્સ સ્વરૂપે લખું ઇન્ટુ લોગ ઓફ 1 પ્લસ એચ અપોન એક્સ અપોન એક્સ. અને આનું લક્ષ તો 1 થાય, કારણ કે તો આપણે પ્રમાણિત રૂપથી આપણે લખી શકીએ. અને 1 અપોન એક્સ એ અચળ વિધેય છે માટે તેનું લક્ષ 1 અપોન એક્સ ઇન્ટુ 1 કારણ તરીકે આપણે લખી શકીએ. કયા પ્રમાણિત રૂપથી? તો લિમિટ એક્સ ટેન્સ ટુ 0 લોગ ઓફ 1 પ્લસ એક્સ અપોન તો એક્સ અને ઇક્વલ ટુ 1. તો આવું એક આપણે પ્રમાણિત રૂપ જોઈ ગયા હતા. તો એ પ્રમાણિત રૂપનો આપણે ઉપયોગ કરીએ અને અહીંયા કારણ તરીકે લખી શકીએ તથા એચ ટેન્સ ટુ 0 તેમ એચ અપોન એક્સ, તો એ પણ ટેન્સ ટુ 0 થાય. તો આ બે પરિણામનો એક સાથે ઉપયોગ કરીએ તો આની જગ્યાએ વાય લખો તો વાય ટેન્સ ટુ 0 થાય, તો 1 પ્લસ વાય અપોન વાય માટે આપણે એનું લક્ષ 1 લખી શકીએ છીએ. તો ઇક્વલ ટુ તો 1 અપોન એક્સ, અને માટે આપણે લખી શકીએ આમ આપણે લખી શકીએ એફ ડેશ એક્સ ઇક્વલ ટુ તો 1 અપોન એક્સ. પણ એફ ડેશ એક્સ ઇક્વલ ટુ તો ડી બાય ડી એક્સ એફ એક્સ, પણ એફ એક્સ ઇક્વલ ટુ લોગ એક્સ, તો ડી બાય ડી એક્સ લોગ એક્સ ઇક્વલ ટુ 1 અપોન એક્સ. તો આ બંને પ્રમાણિત રૂપની સાબિતી તો આ રીતે મળે. તો આ બીજું પ્રમાણિત રૂપ આપણે યાદ રાખીશું કે ડી બાય ડી એક્સ લોગ એક્સ ઇક્વલ ટુ તો 1 અપોન એક્સ થાય. આમ લઘુગણકી વિધેય તો આધારનું લઘુગણકી વિધેય, અહીંયા આધાર આપણે લખેલો નથી, એનો અર્થ કે તો એને આપણે આ સ્વરૂપે લખી શકીએ લોગ એક્સ બેઝ ઈ. આધાર ન દર્શાવેલો હોય ત્યારે તો એનો આધાર ઈ તરીકે લઈશું, એટલે કે આપણે આ પ્રમાણે પણ લખી શકીએ લોગ એક્સ બેઝ ઈ ઇક્વલ ટુ 1 અપોન એક્સ. અને તો લોગ એક્સ લખો તો પણ કોઈ વાંધો નથી કે ઇમ્પ્લાઇઝ ડી અપોન ડી એક્સ લોગ એક્સ અને ઇક્વલ ટુ 1 અપોન એક્સ. પણ જ્યારે આધાર ન લખેલો હોય
અથવા આધાર દર્શાવેલો ન હોય ત્યારે લઘુગણકી વિધેય માટે તો એનો આધાર ઈ છે એમ આપણે સમજીશું. તો એને આધાર તરીકે આપણે ધ્યાનમાં રાખવાનો છે. જો આધાર ન દર્શાવેલો હોય ત્યારે લઘુગણકી વિધેય માટે એનો આધાર ઈ જ લઈશું એમ આપણે તો સ્વીકારી લઈશું. હવે તો આ બધા પ્રમાણિત રૂપ અને અગાઉ આપણે વિકલન માટે કાર્ય નિયમો અને પ્રમાણિત રૂપો જોઈ ગયા. તો એનો ઉપયોગ કરી તો બીજા તો કેટલાક ઉદાહરણો જોઈએ. તો ઉદાહરણ નંબર 29. તો ઉદાહરણ 29 એની સાબિતી આપણે જોઈએ. નીચે આપેલ વિધેયોના વિકલિત તો એક્સની સાપેક્ષ વિકલિત મેળવો. નંબર 1 e raised to minus x. નંબર 2 નંબર 3 લઈએ અથવા નંબર 2 લખીએ તો પણ વાંધો નથી. નંબર 3 તો cos ઇનવર્સ e raised to minus x, e raised to x. અને નંબર તો 4 દાખલાઓ છે, એમાંથી આપણે 2 દાખલાઓ જોઈએ, પણ ચોથો દાખલો જોઈએ e raised to cos x. નંબર 4 e raised to cos x. આ ત્રણની સાબિતી જોઈએ. તો અહીંયા આન્સર 1. તો અહીં fx ઇક્વલ ટુ e raised to minus x. તો માટે f ડેશ એક્સ તો એનું વિકલન કરો એક્સની સાપેક્ષ વિકલન કરતા. તો f ડેશ એક્સ આપણે મેળવીએ ત્યારે તો સંયોજિત વિધેયના નિયમનો ઉપયોગ કરીશું. તો સાંકળ નિયમથી આપણે કહી શકીએ. તો માટે તો સાંકળ નિયમથી f ડેશ એક્સ આપણે મેળવી શકીએ fx ઇક્વલ ટુ e રેઝ ટુ એક્સ. તો f ડેશ એક્સ ઇક્વલ ટુ તો આને આપણે એક્સ તરીકે વાંચીએ તો એનો ચલ e રેઝ ટુ એક્સ અથવા e રેઝ ટુ યુ. તો e રેઝ ટુ યુનું યુની સાપેક્ષ વિકલન e રેઝ ટુ યુ માટે તો e રેઝ ટુ માઇનસ એક્સનું માઇનસ એક્સની સાપેક્ષ વિકલન તો e રેઝ ટુ માઇનસ એક્સ ઇન્ટુ ડી બાય અપોન ડી એક્સ. પણ આ તો માઇનસ એક્સની સાપેક્ષ વિકલન છે તો માઇનસ એક્સનું એક્સની સાપેક્ષ વિકલન કરવું પડે. તો કારણ તરીકે આપણે લખી શકીએ સાંકળ નિયમથી. તો સાંકળ નિયમનો આ રીતે ઉપયોગ કરી શકાય. તો સાંકળ નિયમથી આવું લખી શકીએ. માટે તો એફ ડેશ એક્સ ઇક્વલ ટુ તો ફરી આપણે લખી શકીએ ડી બાય ડી એક્સ માઇનસ એક્સનું એક્સની સાપેક્ષ વિકલન તો -1 બહાર લઈ લો. એક્સનું એક્સની સાપેક્ષ વિકલન 1 તો માટે માઇનસ એક્સનું -1 ઇન્ટુ e રેઝ ટુ માઇનસ એક્સ એટલે કે માઇનસ e રેઝ ટુ માઇનસ એક્સ. તો આ માગેલું વિકલન. નંબર 2 નંબર 3 ડી અપોન ડી એક્સ cos ઇનવર્સ e રેઝ ટુ એક્સ. અહીંયા આપણે જોઈએ તો બહારનું વિધેય તો cos ઇનવર્સ વિધેય અને cos ઇનવર્સ એક્સનું વિકલન તો આપણે જાણીએ અહીંયા યુ વાંચો તો cos ઇનવર્સ યુનું વિકલન તો -1 અપોન તો આપણે જાણીએ છીએ કે માઇનસ તો ઇક્વલ ટુ -1 અપોન સ્ક્વેર રૂટ 1 માઇનસ યુ સ્ક્વેર એટલે કે e રેઝ ટુ એક્સનો વર્ગ તો e રેઝ ટુ 2x ઇન્ટુ તો ફરક પણ આ તો એક્સની સાપેક્ષ વિકલન નથી તો આ તો યુની સાપેક્ષ વિકલન એટલે કે e રેઝ ટુ એક્સની સાપેક્ષ વિકલન માટે તો ફરી e રેઝ ટુ એક્સનું એક્સની સાપેક્ષ વિકલન મેળવવું પડે. અને ઇક્વલ ટુ આપણે લખી શકીએ ઇક્વલ ટુ તો હવે આને તો e રેઝ ટુ એક્સનું વિકલન તો e રેઝ ટુ એક્સનું એક્સની સાપેક્ષ વિકલન તો આપણે પ્રમાણિત રૂપ દ્વારા જોઈ ગયા e રેઝ ટુ એક્સ માટે આપણે લખી શકીએ ઇક્વલ ટુ તો -1 અપોન સ્ક્વેર રૂટ તો -1 ઇન્ટુ e રેઝ ટુ એક્સ તો અહીંયા આપણે લખી શકીએ e રેઝ ટુ એક્સ અપોન સ્ક્વેર રૂટ 1 માઇનસ e રેઝ ટુ 2x. નંબર 4 ડી અપોન ડી એક્સ e રેઝ ટુ cos x તો આનું વિકલન કરો. ફરી તો આને વાંચો e રેઝ ટુ યુ કારણ કે બહારનું વિધેય છે e રેઝ ટુ યુ તો e રેઝ ટુ યુનું વિકલન તો e રેઝ ટુ cos x e રેઝ ટુ યુ તો એનું વિકલન e રેઝ ટુ યુ ઇન્ટુ ડી અપોન ડી એક્સ તો cos x.
આ તો યુની સાપેક્ષ વિકલન હતું, તો યુનું એક્સની સાપેક્ષ વિકલન પણ યુની જગ્યાએ કોસ એક્સ છે, તો માટે કોસ એક્સનું એક્સની સાપેક્ષ વિકલન અને ઇક્વલ ટુ, તો આપણે હવે લખી શકીએ ઈ રેસ ટુ તો કોસ એક્સ ઇન્ટુ કોસનું વિકલન તો માઇનસ સાઇન, તો માટે આપણે લખી શકીએ ઇક્વલ ટુ તો માઇનસ સાઇન એક્સ અને માટે તો મળતું વિકલન કયું થાય તો ઇક્વલ ટુ માઇનસ સાઇન એક્સ ઇન્ટુ તો માઇનસ સાઇન એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ કોસ એક્સ. તો આ માગેલું વિકલન. તો સાંકળ નિયમનો ઉપયોગ કરી તો આ દરેક જગ્યાએ આપણે સાંકળ નિયમનો ઉપયોગ કરીશું અને સાંકળ નિયમ દ્વારા સૌથી બહારના ક્રમના વિધેયનું સૌથી બહારના ક્રમના વિધેયનું એના ચલની સાપેક્ષ વિકલન, ત્યારબાદ તો ફરી એના ચલનું તો એના ચલની સાપેક્ષ વિકલન પણ ક્યાં સુધી તો જ્યાં સુધી એનો ચલ એક્સ ન મળે ત્યાં સુધી. અહીંયા બીજા ક્રમે એક્સનું વિધેય મળી જશે માટે એક્સની સાપેક્ષ આપણે વિકલન તો બીજા પદે લખીએ તો એકલા પદનો ગુણાકાર થાય અને એના દ્વારા આપણને વિકલિત મળે, એને આપણે સાંકળ નિયમ તરીકે ઓળખીએ છીએ. સાંકળ નિયમનો ઉપયોગ કરતી વખતે તો ખૂબ કાળજી રાખવી પડે, કારણ કે કયા વિધેયના સંયોજિત વિધેય છે એ ખાસ ધ્યાનમાં હોવું જરૂરી છે. જો એમાં તો એકાદ વિધેય સમજવામાં આપણે ભૂલ કરીએ તો ફરી આપણે તો એમાં તો ક્યાંક ને ક્યાંક ગણતરીમાં ભૂલ કરી દઈએ છીએ. તો સાંકળ નિયમનો ઉપયોગ ખૂબ તો ચોકસાઈથી કરવો પડે, ક્રમબદ્ધ એની ગણતરી કરો તો એમાં કોઈ ભૂલ પડવાની શક્યતા રહેતી નથી. તો હવેથી આગળ વધીએ. સ્વાધ્યાય 5.4 એક્ઝામ્પલ નંબર 1 ઈ રેસ ટુ એક્સ અપોન સાઇન એક્સનું એક્સની સાપેક્ષ વિકલિત મેળવો. તો આન્સર ડી બાય ડી એક્સ એક્સની સાપેક્ષ વિકલન એટલે કે ડી બાય ડી એક્સ ઈ રેસ ટુ એક્સ અપોન સાઇન એક્સ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે તો અંશમાં એક્સનું વિધેય, છેદના પદમાં પણ એક્સનું વિધેય, તો બે વિધેયનો ભાગાકાર છે. તો જે વિધેયનું સ્વરૂપ આપણે ઓળખતા આવડવું જોઈએ. વિધેયનું સ્વરૂપ કયું છે? બે વિધેયનો ભાગાકાર છે. ક્યારેક તો છેદમાં અચળ પદ હોય, સાઇન આલ્ફા જેવું પદ હોય તો એ અચળ પદ છે, તો અચળ પદને આપણે બહાર લઈ શકીએ. પણ બે વિધેયનો ભાગાકાર હોય તો વિકલનના ભાગાકારના નિયમનો ઉપયોગ કરવો પડે. માટે વિકલનના ભાગાકારના નિયમથી તો આપણે ગણતરી કરી શકીએ ઇક્વલ ટુ તો આનું વિકલન કયું થાય તો છેદના પદમાં તો જી એક્સનો વર્ગ એટલે કે સાઇન એક્સનો વર્ગ, અંશના પદમાં તો જી એક્સ એટલે કે સાઇન એક્સ ઇન્ટુ તો ડી બાય ડી એક્સ તો ઈ રેસ ટુ એક્સ, જી એક્સ ઇન્ટુ ડી બાય ડી એક્સ એફ એક્સ માઇનસ એફ એક્સ એટલે કે ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ ડી બાય ડી એક્સ તો જી એક્સ એટલે કે સાઇન એક્સ. તો આના આપણે તો આ પ્રમાણે લખી શકીએ. માટે કારણ તરીકે લખી શકીએ ભાગાકારના વિકલનના નિયમથી. તો ભાગાકારના વિકલન નિયમથી આપણે તો આ પ્રમાણે એનું તો વિકલન લખી શકીએ છીએ. હવે વિકલન કરો. ઈ રેસ ટુ એક્સનું વિકલન જાણીએ, સાઇન એક્સનું વિકલન જાણીએ માટે તો સાઇન એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સનું વિકલન ઈ રેસ ટુ એક્સ માઇનસ ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ સાઇન એક્સનું વિકલન કોસ એક્સ તો ઇન્ટુ કોસ એક્સ અપોન સાઇન એક્સનો વર્ગ. તો આ માગેલું વિકલન. પણ ઈ રેસ ટુ એક્સ સામાન્ય લઈ લો તો ઇક્વલ ટુ ઈ રેસ ટુ એક્સ સામાન્ય લઈએ તો સાઇન એક્સ માઇનસ કોસ એક્સ અપોન સાઇન એક્સનો વર્ગ. આ સ્વરૂપે પણ લખી શકાય. હજુ પણ તો સાઇન એક્સના વર્ગ વડે ભાગતા તો સાઇન એક્સ અપોન સાઇન એક્સનો વર્ગ એટલે કે 1 અપોન સાઇન એક્સ એટલે કે તો કોસેક એક્સ માઇનસ કોસ અપોન સાઇન એટલે કે કોટ ઇન્ટુ કોસેક એક્સ. તો એ રીતે પણ લખી શકાય અને આ સ્વરૂપે જવાબ લખો તો પણ કોઈ વાંધો નથી. હવે તો એથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 3. એક્ઝામ્પલ નંબર 3 જુઓ. ઈ રેસ ટુ એક્સનો ઘન ઈ રેસ ટુ એક્સનો ઘનનું એક્સની સાપેક્ષ વિકલિત મેળવો. એ દરેક વિધેય માટે એક્સની સાપેક્ષ વિકલિત મેળવવાના. તો અહીંયા તો આન્સર ડી બાય ડી એક્સ અને વાય પણ લખીને ગણતરી કરી શકાય તો dy અપોન dx લખવું પડે.
તો ઈ રેસ ટુ એક્સનો ઘન. ફરી અહીંયા આપણે જોઈએ કે તો બે વિધેયનું સંયોજન ઈ રેસ ટુ એક્સનો ઘન તો ઈ રેસ ટુ યુ, પણ ઈ રેસ ટુ યુનું વિકલન તો ઈ રેસ ટુ યુ એટલે કે ઈ રેસ ટુ એક્સનો ઘન ઇન્ટુ ડી અપોન ડી એક્સનો ઘન અને ઇક્વલ ટુ તો સાંકળ નિયમથી અહીંયા આપણે લખી શકીએ કે સાંકળ નિયમથી સંયોજિત વિધેયના વિકલનના નિયમથી, જેને આપણે સાંકળ નિયમ કહીએ, અને ઇક્વલ ટુ ઈ રેસ ટુ એક્સ ક્યુબ ઇન્ટુ એક્સના ઘનનું વિકલન 3 ટાઈમ્સ એક્સ સ્ક્વેર અને ઇક્વલ ટુ તો 3x સ્ક્વેર ઇન્ટુ ઈ રેસ ટુ તો એક્સ ક્યુબ. તો આ માગેલું વિકલન. તો 3 નંબરનો એક્ઝામ્પલ, તો એનું વિકલન આ રીતે કરી શકીએ. હવેથી આગળ વધીએ એક્ઝામ્પલ નંબર 5. એક્ઝામ્પલ નંબર 5 જુઓ. log of cos of e raised to x. log of cos of e raised to x નું એક્સની સાપેક્ષ વિકલિત મેળવો. તો આનું એક્સની સાપેક્ષ વિકલિત મેળવવું, તો અહીંયા આપણે ગણતરી કરીએ ડી અપોન ડી એક્સ log of cos of e raised to x. તો આનું વિકલન આપણે મેળવવું છે, તો ઇક્વલ ટુ આપણે લખી શકીએ. તો વિકલન મેળવવા માટે તો આનું વિકલિત સાંકળ નિયમથી કરતા તો સૌથી બહારના ક્રમમાં લોગ વિધેય અને આનો તો ચાલ યુ લોગ યુ વાંચો. લોગ યુનું વિકલન 1 અપોન યુ માટે આપણે લખી શકીએ ઇક્વલ ટુ તો 1 અપોન યુ, પણ યુની જગ્યાએ કયું વિધેય છે તો કોસ ઓફ ઈ રેસ ટુ એક્સ, તો 1 અપોન કોસ ઓફ ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ ડી અપોન ડી એક્સ, તો ફરી આપણે લખી શકીએ કોસ ઓફ ઈ રેસ ટુ એક્સ. એનો ચલ જે હતો એનું એક્સની સાપેક્ષ વિકલન. ફરી પણ આ વિધેય તો બે વિધેયનું સંયોજિત છે, અહીંયા આ 3 વિધેયનું સંયોજિત છે. તો આ બે વિધેયનું સંયોજિત છે, તો બહારના વિધેયમાં કોસ વિધેય છે, તો ફરી એનું વિકલન કરો તો 1 અપોન કોસ ઓફ ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ તો ફરી બહારનું વિધેય કયું છે તો કોસનું વિકલન તો માઇનસ સાઇન, તો માઇનસ સાઇન યુ, પણ યુની જગ્યાએ તો ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ તો ડી અપોન ડી એક્સ યુ એટલે કે ઈ રેસ ટુ એક્સ અને ઇક્વલ ટુ 1 અપોન કોસ ઓફ ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ માઇનસ સાઇન તો ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ ડી બાય ડી એક્સ ઈ રેસ ટુ એક્સ, તો એનું વિકલન ઈ રેસ ટુ એક્સ. પણ આ બંનેનો ભાગાકાર કરીએ તો સાઇન અપોન કોસ એટલે કે 10, તો માઇનસ 10 ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ, જેને આપણે આ પ્રમાણે લખી શકીએ માઇનસ ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ તો 10 ઓફ ઈ રેસ ટુ એક્સ. તો આ માગેલું તો વિકલન. તો આ માગેલું વિકલન મળે. તો વિકલિત અથવા માગેલું વિકલન મળે. વિકલન એ તો વિકલિતને તો જગ્યાએ તો વિકલન શબ્દનો પણ ઉપયોગ કરી શકાય. હવે એક્ઝામ્પલ 5. એક્ઝામ્પલ 7, 5 તો આપણે જોઈ ગયા. તો એક્ઝામ્પલ નંબર 7. 7મા નંબરનો એક્ઝામ્પલ જુઓ. વર્ગમૂળમાં ઈ રેસ ટુ વર્ગમૂળમાં એક્સ, તો એને આપણે આ પ્રમાણે લખીશું અહીંયા તો ઈ રેસ ટુ વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર રૂટ ઈ રેસ ટુ તો સ્ક્વેર રૂટ ઓફ ઈ રેસ ટુ રૂટ એક્સ નું એક્સની સાપેક્ષ વિકલિત કરો. વિકલિત મેળવો. તો અહીંયા આપણે લખી શકીએ આન્સર ડી અપોન ડી એક્સ
વર્ગમૂળમાં સ્ક્વેર રૂટ ઈ રેઝ ટુ રૂટ એક્સ. તો બહારનું વિધેય વર્ગમૂળમાં એક્સ અને વર્ગમૂળમાં એક્સનું વિકલન આપણે જોઈ ગયા કે 1/2 ટાઈમ્સ તો વર્ગમૂળમાં યુ તો 1/2 ટાઈમ્સ તો રૂટ યુ એટલે કે ઈ રેઝ ટુ રૂટ એક્સ. તો આવું સ્વરૂપ મળે ઇન્ટુ d/dx ઈ રેઝ ટુ રૂટ એક્સ. પણ ફરી આપણે તો આ 3 વિધેયનું સંયોજન હતું તો અહીંયા હવે 2 વિધેયનું સંયોજન બાકી રહ્યું તો ઇક્વલ ટુ તો 1/2 ઇન્ટુ વર્ગમૂળમાં ઈ રેઝ ટુ રૂટ એક્સ ઇન્ટુ ફરી ઈ રેઝ ટુ એક્સ તો ઈ રેઝ ટુ યુ તો એનું વિકલન ઈ રેઝ ટુ યુ એટલે કે ઈ રેઝ ટુ રૂટ એક્સ ઇન્ટુ d/dx રૂટ એક્સ. તો d/dx રૂટ એક્સ અહીંયા d/dx રૂટ એક્સ હજુ પણ આપણે એક સ્ટેપ ન લખવું હોય તો સીધું પણ લખી શકાય. તો રૂટ એક્સનું વિકલન કારણ કે એનો ચલ રૂટ એક્સ હતું રૂટ એક્સનું વિકલન 1/2 રૂટ એક્સ માટે આપણે કિંમત લખીએ તો ઇક્વલ ટુ તો 1/4 ઇન્ટુ રૂટ એક્સ તો વર્ગમૂળમાં આપણે લઈ લઈએ તો એક્સ ઇન્ટુ ઈ રેઝ ટુ રૂટ એક્સ ઇન્ટુ ઈ રેઝ ટુ રૂટ એક્સ તો 1 ઇન્ટુ ઈ રેઝ ટુ રૂટ એક્સ તો ઈ રેઝ ટુ રૂટ એક્સ અપોન 4 એક્સ ઇન્ટુ ઈ રેઝ ટુ રૂટ એક્સ એ માગેલું વિકલન. તો રૂટ એક્સનું વિકલન 1/2 રૂટ એક્સ થાય ત્યારબાદ ગુણાકાર કરી યોગ્ય સ્વરૂપે લખતા તો આ માગેલું વિકલન મળે. હવે એક્ઝામ્પલ નંબર 9 9મા નંબરનું એક્ઝામ્પલ જુઓ cos x અપોન log x. x greater than 0 x is not equal to 1 નું એક્સની સાપેક્ષ વિકલિત શોધો અથવા વિકલિત મેળવો. આન્સર d/dx cos x અપોન log x. અહીંયા આપણે જોઈએ તો 2 વિધેયનો ભાગાકાર તો ભાગાકારના વિકલન નિયમનો ઉપયોગ કરો. સંયોજિત વિધેય હોય ત્યારે તો એકથી વધુ વિધેયનું સંયોજન હોય. આ 3 વિધેયનું સંયોજન હતું. સૌથી બહારના ક્રમમાં વર્ગમૂળમાં વિધેય હતું, બીજા ક્રમે ઈ રેઝ ટુ યુ હતું, ત્રીજા ક્રમે તો વર્ગમૂળમાં એક્સ. તો 3 વખત આપણે વિકલન કરવું પડે. અહીંયા એવું નથી. 2 વિધેય તો અંશનું પદ પણ એક્સનું વિધેય છે, છેદનું પદ પણ એક્સનું વિધેય છે. માટે ભાગાકારના વિકલન નિયમથી આપણે વિકલન કરીશું તો છેદમાં તો log xનો વર્ગ તો છેદમાં gxનો વર્ગ અંશમાં log x ઇન્ટુ d/dx cos x માઇનસ cos x ઇન્ટુ તો d/dx log x. તો આ ભાગાકારના વિકલન નિયમથી વિકલન કરતા કારણ તરીકે લખી શકીએ ભાગાકારના વિકલનના નિયમથી. તો ભાગાકારના વિકલન નિયમનો આપણે ઉપયોગ કરીએ અને ભાગાકારના વિકલન નિયમથી આવું નિરૂપણ લખી શકાય તો ઇક્વલ ટુ આપણે લખી શકીએ કે છેદના પદમાં તો log xનો વર્ગ અંશના પદમાં cos xનું વિકલન તો માઇનસ સાઇન એક્સ તો માઇનસ સાઇન એક્સ ઇન્ટુ log x તો માઇનસ સાઇન એક્સ ઇન્ટુ log x માઇનસ cos x ઇન્ટુ log xનું વિકલન તો 1/x તો cos x અપોન x ફરી x તો લસા લઈ લો છેદમાં લઈ જઈએ અને સાદુરૂપ આપીએ તો આપણે આ પ્રમાણે લખી શકીએ. માઇનસ ચિહ્ન બહાર લઈ લઈએ તો આપણે લખી શકીએ x sin x ઇન્ટુ log x માઇનસ cos x અપોન x ઇન્ટુ log xનો વર્ગ. તો આ માગેલું વિકલન ટૂંકમાં તો અહીંયા ભાગાકારના તો વિકલનના નિયમનો ઉપયોગ કરેલો છે. તો આ નિયમો કાર્ય નિયમો તો વિકલન માટે કાર્ય નિયમો અને તો જે આપણે બીજા નિયમો જોઈ ગયા એટલે કે સાંકળ નિયમનો ઉપયોગ કરી તો કેવી રીતે ગણતરી કરી શકાય. તો કાર્ય નિયમો તથા પ્રમાણિત રૂપો એ ખૂબ મહત્ત્વના છે અને એનો યોગ્ય રીતે આપણને ઉપયોગ કરતા આવડે તો વિકલન ખૂબ સરળ છે. અને વિકલનની ગણતરી માટે તો આટલા તો સૂત્ર એટલે કે
તો કાર્ય નિયમો પ્રમાણિત રૂપો આપણને તો યોગ્ય રીતે આપણે સમજેલા હોવા જોઈએ, યાદ હોવા જોઈએ, અને એ યાદ હોય તો આપણને તો ગણતરીમાં કોઈ તકલીફ પડતી નથી.